હું 30 વર્ષનો છું અને મારા વાળ એવી રીતે ખરવા લાગ્યા હતા કે મારા દોસ્તારો મને કાકા 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 કહીને બોલાવતા હતા. મેં બધી જગ્યાએ હેર ગ્રોથ માટે એક જ ઇન્ગ્રીડિયન્ટ જોયું હતું, મિનોક્સિડિલ. પછી કાંઈ વિચાર્યા વગર મેં સમજી લીધું કે હવે મારે મિનોક્સિડિલ યુઝ કરવું પડશે અને એ યુઝ કર્યા પછી હું હીરો જેવો લાગીશ. એટલે મેં 2-3 દિવસ મિનોક્સિડિલ યુઝ કર્યું. ટુ માય શોક એન્ડ સરપ્રાઈઝ મારા વાળ તો વધારે ખરવા લાગ્યા. એટલે હું ટેન્શનમાં આવી ગયો ને મેં તરત મારા મિત્રને ફોન કર્યો. મારો મિત્ર મારા ઉપર ગુસ્સે થઈ ગયો ને કીધું હમણાં બધું બંધ કર ને તરત ટ્રાયની હેર ટેસ્ટ લે. મેં ટ્રાયનું એપ્લિકેશન ડાઉનલોડ કર્યું અને ટ્રાયની હેર ટેસ્ટ લીધી. મેં એમની સાથે ક્વેશ્ચન આન્સર્સ કર્યા. એમને મને પ્લાન રિકમેન્ડ કર્યો અને હેર કોચ એપોઇન્ટ કરી દીધો. હવે જે એમનો રિકમેન્ડેડ પ્લાન હતો ને એમાં પણ મિનોક્સિડિલ હતું. એટલે મેં એમને મારો એક્સપિરિયન્સ કીધું તો એમને મને એશ્યોરન્સ આપ્યું કે ડરવાની કાંઈ જરૂરત નથી, મિનોક્સિડિલ તમારા હેર ગ્રોથને ડબલ કરી નાખશે. એટલે સ્ટાર્ટિંગમાં થોડા હેર્સ નીકળી જશે જે વીક હેર હશે અને નવા વાળ આવશે. મારા પ્રિસ્ક્રિપ્શનના હિસાબે મારા હેર લોસનો મુખ્ય કારણ મારી ગટ હેલ્થ હતી એવું એમને મને કીધું હતું. એટલે મેં એમને પૂછ્યું શું કનેક્શન છે આ પેટનું ને વાળનું. તો મને ખબર પડી કે મારી બોડી ન્યુટ્રિયન્ટ એબ્સોર્બ જ નથી કરતી, જેના લીધે ન્યુટ્રિયન્ટ વાળ સુધી પહોંચતા નથી ને ખરી જાય છે. જેમ આપણી બોડીને પ્રોપર ફંક્શનિંગ કરવા જમવાનું જોઈએ ને એમ વાળને હેલ્ધી રહેવા ન્યુટ્રિયન્ટ જોઈએ. પછી એમને મને એક કીટ આપી જેમાં ગટ શુદ્ધિ અને હેલ્થ તત્વો જેવી અનમોલ ચીજો હતી જે એમને મને મિનોક્સિડિલ સાથે લેવાનું કીધું હતું. પછી મેં ધીરે ધીરે તળેલું ખાવાનું બંધ કરી દીધું, એકદમ હેલ્થ કોન્શિયસ થઈ ગયું. અને પછી વિધાઉટ ફેલ સાથે સાથે દરરોજ હું આ 3 વસ્તુઓ લેતો અને લગાડતો. 3 થી 4 મહિનામાં મારા વાળ થોડા થોડા આવવા લાગ્યા અને હવે મને બધાએ કાકા કાકા કહેવાનું તો બંધ કરી દીધું છે. પણ હવે વિચારું છું કે એ ટાઈમ જલ્દી આવશે કે લોકો મને હીરો 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 કહીને બોલાવશે.